ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 15 श्लोक। श्री भगवानुवाच यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः सर्वारम्भ परित्यागी यो मद्भक्तः स मे प्रियः यो मद्भक्तः स मे प्रियः। ભગવાનની દ્રષ્ટિએ અહીંયા જે ભક્તનું વર્ણન કરવામાં આવ્યું છે એ ભક્ત અને જ્ઞાનીની વચ્ચે કોઈ ભેદ નથી. શાસ્ત્રમાં પણ કહેવામાં આવેલું છે જ્ઞાનસ્ય યા પરાકાષ્ઠા સા ભક્તિરીતિ ઉચ્યતે. ભક્તેસ્તુ યા પરાકાષ્ઠા સા જ્ઞાનમિતિ ઉચ્યતે. જ્ઞાનની જે પરાકાષ્ઠા છે એ જ પરાભક્તિ છે અને ભક્તિની જે પરાકાષ્ઠા છે એ જ પરમ જ્ઞાન છે.
તો જ્ઞાન અને ભક્તિ અંતિમ અવસ્થામાં જુદા રહેતા નથી. ભક્તિની પણ પરાકાષ્ઠા છે, જ્યાં ભક્ત ભગવાનથી ભિન્ન પોતાને જોતો નથી. સર્વ કંઈ ભગવાન છે એમાં પોતે પણ આવી જ જાય છે. તો આવા જ્ઞાની ભક્તનું વર્ણન ભગવાન અહીંયા કરી રહ્યા છે. અનપેક્ષ શુચિર દક્ષ. એ કેવો હોય તો કયું? અનપેક્ષ, સર્વ પ્રકારની અપેક્ષાઓથી રહિત, સર્વતંત્ર સ્વતંત્ર સ્વાધીન એવું એનું વ્યક્તિત્વ છે. જેને પોતાના જીવનને અર્થે, પોતાના મનની સંભાળને અર્થે, પોતાની બુદ્ધિના માર્ગદર્શનને અર્થે બીજા કોઈની આવશ્યકતા ક્યારેય પણ જણાતી નથી. એટલી હદ સુધી એ નિરપેક્ષ થઈ ગયેલો છે. અને એ નિરપેક્ષતા જ એની પ્રસન્નતાનું રહસ્ય છે. બીજા પાસેથી જેટલી અપેક્ષા એટલા દુઃખ, એટલા ઉદ્વેગો, એટલી વિહવળતા આ બધું વધે છે. માટે ભગવાન અહીંયા કહે છે કે એ ભક્ત જે છે, જ્ઞાની જે છે, એ સંપૂર્ણ નિરપેક્ષ છે. શુચિ, જે પોતાના જીવનમાં શુદ્ધતાને, પવિત્રતાને ધારણ કરે છે. બાહ્ય પવિત્રતા તો છે જ, વ્યવહાર પણ એનો શુદ્ધ છે, પવિત્ર છે, પણ સાથે સાથે આંતરિક પવિત્રતા પણ હંમેશા એ જાળવે છે. મનની શુદ્ધિ, મનમાં કોઈ પણ પ્રકારની આસુરી સંપત્તિ, કુભાવ એ ક્યારેય પણ પ્રાપ્ત ન થાય. આમ તો આ બધી બાબતો એના માટે બહુ જ સહજ છે, પણ સહજ હોવા છતાં પણ એ હંમેશા પોતાના મન પ્રત્યે સજાગ રહે છે. અને એના દ્વારા ભગવાન અહીંયા સાધકને સૂચિત કરે છે કે સાધકે પણ પોતાની આંતરબાહ્ય શુચિને માટે સજાગ રહેવું જોઈએ. જીવનમાં શુદ્ધિનું પાલન એક પ્રકારની જાગૃતિ જીવનમાં લાવે છે. અને એ જાગૃતિ, સાવધાની અને આગળ જતા સાધનાના સૂક્ષ્મ ક્ષેત્રમાં પણ સહાયભૂત થાય છે. તો અનપેક્ષ શુચિ, અને આપણે વિચાર કરતા હતા દક્ષ. દક્ષ શબ્દનો અર્થ થાય છે કુશળ, સમર્થ. જરૂર આવા જ્ઞાની પુરુષ કે ભક્ત પુરુષ અત્યંત સરળ હોય છે, ભલા ભોળા હોય છે, પરંતુ એનો અર્થ નહીં કે એને કઈ ગતાગમ પડતી નથી. એ સાથે સાથે પોતાના કાર્યમાં કુશળ પણ હોય છે. સરળતા અને કુશળતાનો કોઈ વિરોધ નથી. સરળતા અને કુશળતા આ બંને વસ્તુ સાથે સાથે રહી શકે છે. સરળતા અને છલ કપટનો વિરોધ છે, પરંતુ કૌશલ્ય અને સરળ ભાવનો વિરોધ નથી. એ બંને સાથે રહી શકે. તો સામાન્ય મનુષ્યના મનમાં એવી ધારણા હોય છે કે આ બધા બહુ ભલા ભોળા છે, એને કંઈ ગતાગમ બહુ પડે નહીં. પરંતુ સંતનું અંતર એટલું શુદ્ધ હોય છે અને પરિણામે બુદ્ધિ પણ એટલી શુદ્ધ હોય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં નિશ્ચય કરવામાં, કાર્યનો નિશ્ચય કરવામાં એને કોઈ પણ વાર લાગતી નથી. અચાનક પ્રાપ્ત થઈ પડેલી પરિસ્થિતિમાં શું કરવું એ નિશ્ચય એ આસાનીથી કરી શકે છે. જરૂર સરળ હોવાથી બીજા ચારને કદાચ પૂછે પણ ખરા, પરંતુ બીજા ચાર આજુબાજુ ના હોય તો એ જાતે નિર્ણય લેવાને માટે સમર્થ છે જ. તો વ્યાવહારિક ક્ષેત્રમાં પણ સમસ્યાનું સમાધાન એ પોતે કરી શકે છે.
એટલું જ નહીં, જે કંઈ પણ વ્યાવહારિક કાર્યો જે છે એ કાર્યને પણ એ સારામાં સારી રીતે કરી જાણે છે. કાર્યમાં એવી દક્ષતા હોય, એવી કુશળતા એની પાસે હોય છે કે એ કાર્ય કરે ત્યાર પછી બીજા કોઈએ એમાં સુધારો કરવાનો રહેતો નથી. જે પ્રકારે કાર્ય થયું એ કાર્યમાં સુધારાને કોઈ અવકાશ રહેતો નથી. એટલી સુંદરતાથી, એટલા વિચારપૂર્વક, એટલી સાવધાનીથી એ બધા કાર્ય કરી શકે છે. માટે જ ભગવાને 3જા અધ્યાયમાં કહેલું હતું, કુર્યાદ વિદ્વાંસ તથા શક્તઃ ચિકીર્ષુર લોક સંગ્રહમ. વિદ્વાન પણ એવી રીતે કાર્ય કરે છે કે જેવી રીતે એક અજ્ઞાની મનુષ્ય કરતો હોય. તો કાર્યમાં તન્મય થઈ અને એકાગ્ર થઈ અને સારામાં સારી રીતે એ કાર્ય કરવાને સમર્થ છે. અને એના સર્વ કાર્ય જે છે એ પોતાની જ પૂર્ણતાની અભિવ્યક્તિ રૂપ છે. માટે એના માટે કોઈ કાર્ય નાનું કે મોટું કે એવું નથી. મોટા કાર્ય એ જેટલી સાવધાનીથી કરે છે, નાના કાર્ય પણ એટલી જ સાવધાનીથી કરે છે. અને આવી દક્ષતા એના જીવનમાં આવી કેવી રીતે? સ્વાભાવિક પ્રશ્ન થાય. વ્યવહારના કાર્યમાં આ પ્રમાણેની દક્ષતા એને પ્રાપ્ત થઈ છે, કારણ કે આ મહાપુરુષ પોતાના સાધના કાળમાં, સાધનાના સંદર્ભમાં બહુ દક્ષતાથી કાર્ય કરતા હતા. એમની દક્ષતા ક્યાં હતી? પોતાના સાધન ભજનના સંદર્ભમાં, પોતાની દિનચર્યાના પાલનમાં, પોતાના નિયમના પાલનમાં, એનાથી આગળ ઇન્દ્રિય અને મનને નિયંત્રિત કરવામાં, સમય પાલન કરવામાં, ક્યાંથી કેવી રીતે સમય બચાવી અને પ્રભુ ભજનમાં લગાવવું, કેવી રીતે મારી આજુબાજુના લોકોની સાથે હું વ્યવહાર કરું કે જેથી કરીને એ વ્યવહાર મારા ભજનમાં વિક્ષેપ ન પાડે, સાધનામાં વિક્ષેપ ન કરે. આ બધા વિચારોની સાથે એણે પૂર્વનું જીવન વ્યતીત કરેલું છે. તો પોતાના અધ્યાત્મ પથ કે ભક્તિ પથને માટે જે કંઈ પણ કરવામાં આવતું એ દક્ષતા પૂર્વક કરતા હતા. અને ત્યાં ઉપયોગમાં લીધેલી દક્ષતા આગળ જતા વ્યાવહારિક કાર્યમાં પણ ઉપયોગી થાય છે, ત્યાં પણ એ પ્રગટ થાય છે. અને સૌથી મોટી દક્ષતા એ વિષયમાં એની હોય કે કઈ રીતે મારા મનની શાંતિ જળવાઈ રહે. તો પોતાના સાધનાના વિષયમાં, સાધનાના કાળમાં આ બધી બાબતોનું એટલી ચોકસાઈ સાથે એણે પાલન કરેલું છે, આ બધી બાબતો સાથે એટલા બધા સજાગ રહેલા છે, જેના પરિણામે બુદ્ધિ વધારે ને વધારે શુદ્ધ અને સૂક્ષ્મ થતી ગયેલી છે. અને એ જ બાબત આગળ જતા એને આ વ્યાવહારિક કાર્યમાં પણ ઉપયોગી થાય છે. આગળ કરેલું આ પ્રકારનું સાવધાનીપૂર્વકનું સાધન ભજન અને સમસ્ત જીવનમાં સાવધાની પ્રદાન કરે છે. દરેક કાર્યમાં સજાગ રહેતા એ શીખી ગયેલા છે. તો દક્ષતા જે છે એ એના જીવનમાં વણાઈ ગઈ છે અને હવે એ સહજ બની ગયેલી છે. શરીરના સ્તર પર, મનના સ્તર પર,
ઇન્દ્રિયોના સ્તર પર, વાણીના સ્તર પર, વિચારના સ્તર પર અને બાહ્ય કાર્યના સ્તર ઉપર સર્વત્ર એની દક્ષતા હવે સહજ થયેલી છે. જે એના માટે સહજ છે, સાધકે એ અર્થે પ્રયત્ન કરવાનો છે. જરૂર અધ્યાત્મ ક્ષેત્રમાં કોઈ પ્રકારની સ્માર્ટનેસની જરૂર નથી, પરંતુ દક્ષતા તો જરૂર આવશ્યક છે, કુશળતા જરૂર આવશ્યક છે. અને સાધકે એ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તો સર્વપ્રથમ તો શરત છે કે એને પોતાને કાર્યકુશળતા કે દક્ષતાને માટે અંતરમાં પ્રેમ હોવો જોઈએ. પહેલેથી એવો એટીટ્યુડ હોય કે જવા દો ને, હવે બહુ માથાકૂટ ન કરવી, ચાલશે, આ ટોપી લો ને કે એવી રીતનો એટીટ્યુડ હોય તો ક્યારેય પણ આ કુશળતા પ્રાપ્ત નહીં થાય. તો એના માટે અંતરમાં પ્રેમ ધારણ કરે, જુએ કે અમારા જીવનમાં, મારા અધ્યાત્મ પથમાં આ કેવી રીતે ઉપયોગી છે, એનો વિચાર કરી અને એના મૂલ્યને અંતરમાં ધારણ કરે. એ વેલ્યુએબલ લાગવી જોઈએ. બીજો ઉપાય છે, કોઈ પણ કાર્યને હું નાનું ગણીને એના પ્રત્યે ઉપેક્ષા ન સેવું. પરંતુ પ્રત્યેક કાર્ય મારા માટે મહત્વનું છે, અને હું સારામાં સારી રીતે કરવાનો પ્રયત્ન કરું. ત્રીજો ઉપાય છે, જેનામાં દક્ષતા છે એવી વ્યક્તિનો સંગ કરવો, જેનામાં કાર્યકુશળતા છે એનો સંગ કરવો. એ કેવી રીતે કાર્ય કરે છે એનું અવલોકન કરવું, કેવી રીતે આયોજન કરે છે, કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધે છે, એ બધાનું અવલોકન કરી અને પછી પોતાના જીવનમાં અમલ કરવા માટે પ્રયત્ન કરવો. અને કાર્ય કરતી વખતે વિચારવું કે આ કાર્ય એ દક્ષ વ્યક્તિ કેવી રીતે કરે. તો આ બધા જીવનમાં દક્ષતા, કાર્યકુશળતા પ્રાપ્ત કરવાના ઉપાયો છે. ભગવાને જ્યારે દક્ષતાની વાત કરી, કુશળતાની વાત કરી, તો ભગવાનને લાગ્યું કે આમાં પાછો આ અટવાઈ ના જાય, અને એટલા માટે આગળ તરત કહેશે ઉદાસીનઃ. સામાન્ય રીતે જે મનુષ્ય કાર્યકુશળ હોય, દક્ષ હોય, પોતાના દરેક કાર્યમાં જે હંમેશા પરફેક્ટ રહેતો હોય, પરફેક્ટનિસ્ટ જે એટીટ્યુડ હોય, એના કારણે માણસ ઘણો દુઃખી થતો હોય છે. અને પોતાના જે વિચારો અને પોતાની જે દક્ષતા, એના આધારે એ બીજા પાસેથી પણ ઘણી બધી અપેક્ષાઓ રાખવા લાગતો હોય છે. હું જે પ્રમાણે કાર્ય કરું એ પ્રમાણે જ બીજી વ્યક્તિએ પણ કરવું જોઈએ. મોટે ભાગે ભગવાન આવા બેને જ ભેગા કરતા હોય. એક બહુ પરફેક્ટ હોય ને, બીજો સાવ લહેરી લાલા હોય, અને પરિણામે બે દુઃખી થાય.
કારણ કે જે પરફેક્ટ હોય એ બીજા પાસેથી અપેક્ષા રાખે કે આમ જ થવું જોઈએ ને આમ જ હોવું જોઈએ ને આ વસ્તુ અહીંયા જ પડવી જોઈએ ને આવી રીતે જ રાખવી જોઈએ, એનો એ આગ્રહ હોય. અને પેલાનો શું આગ્રહ હોય? હું તો જેવું હોય એ બરાબર જ છે કે. તો ત્યાં એનો આગ્રહ હોય, એ શીખવા માટે તૈયાર નહીં, આ બાજુ પેલો દુરાગ્રહ છોડવા માટે તૈયાર નહીં, અને પરિણામે વારંવાર તકલીફ થતી રહે. તો એવું ના થાય માટે ભગવાન કહેશે દક્ષ તો બનો, પણ સાથે સાથે ઉદાસીન, ઉદાસીનતા પણ અંતરમાં ધારણ કરતા શીખો. પોતાના માટે દક્ષ હોવું, પરફેક્ટ હોવું બહુ સરસ છે. બીજાને પણ અમુક હદ સુધી આપણે શીખવી શકીએ, કહી શકીએ, પરંતુ એ આપણા હાથની વાત નથી કે આપણે ઈચ્છીએ એ પ્રમાણે જ એ કરશે. અને માટે અમુક હદ પછી, અમુક લિમિટ પછી ત્યાં ઉદાસીનતા ધારણ કરી લેવાની હોય. જ્યાં સુધી પોતાના હાથની વાત છે, પોતાના કંટ્રોલમાં છે, ત્યાં સુધી બરાબર છે. પરંતુ દક્ષતા માટેનો પોતાનો આગ્રહ પોતાને અને બીજાને દુખી ના કરી મૂકે, એને પણ હંમેશા ધ્યાનમાં રાખવાનું હોય. પણ આ વસ્તુ એવી છે કે શીખતા શીખતા જીવન પૂરું થઈ જાય છે. ભાન આવે ત્યારે તો ઘણા બધા વર્ષો વીતી ગયેલા હોય, અને એમાં ને એમાં માણસ કેટલી વખત દુઃખી થતો રહેતો હોય છે. તો ભગવાન તો કહે જ છે દક્ષ બનો, પણ ઉદાસીન પણ સાથે સાથે રહો. જ્યાં તમારા કંટ્રોલમાં ન હોય ત્યાં એને છોડતા શીખી દો, એનાથી ઉપર ઉઠી જાઓ. કારણ કે દરેક પરિસ્થિતિ મારા નિયમનમાં હું રાખી શકું એવું સંભવ નથી. બીજાના વ્યવહારને, બીજાના મનને, બીજાના વિચારોને હું પૂર્ણપણે કંટ્રોલ કરી શકું નહીં. જે વસ્તુ મને ઇરિટેટ કરે એ બીજાને જરા ઇરિટેટ ના કરતી હોય, બલકે મારું ઇરિટેશન એને ઇરિટેટ કરે, બાકી એને કઈ ઇરિટેટ ના કરે. એની આજુબાજુ કપડાના ઢગલા પડ્યા હોય, ચોપડા પડ્યા હોય, બધું પડ્યું હોય, અને એ મસ્તીથી સંગીત સાંભળતો હોય, એને કઈ તકલીફ ના હોય. અને બીજી વ્યક્તિ એવી હોય કે આમ આજુબાજુ બધું ચોખ્ખું જોઈએ, પછી જ કંઈક કરવાનું મન થાય. તો એકને આમાં આનંદ આવે છે, બીજાને પેલામાં આનંદ આવે છે. એકને આમાં કોઈ ફરિયાદ નથી, બીજાને ફરિયાદના ઢગલા છે. તો આ બંને વ્યક્તિ જુદી જુદી છે. સ્વીકારવું રહ્યું કે એનું પણ એક મન છે, મારું પણ એક મન છે. બંનેના મન સરખા હોઈ શકે નહીં, અનેક સંસ્કારો એમાં ભરેલા છે, અને એના આધારે મનને એમાંથી ઉપર ઉઠાવી લેવાનું હોય. નહીં તો જે પરફેક્ટનેસ છે એ હંમેશા દુઃખિત થતો રહે. આમ નથી થતું, તેમ નથી થતું. ઘણી બહેનો બિચારી બહુ ચોખ્ખી હોય, બહુ પેલી હોય, પણ છોકરાને પતિદેવ એવા હોય કે બિચારી ઊંધી વળી જાય. એનું સવારથી ચાલુ થઈ જાય કે આ બૂટ સરખા ના મૂક્યા, મોજા ફેંકી દીધા, રૂમાલ ફેંકી દીધો, ટાઈ આમ ફેંકી દીધી. હવે પેલો ફેંકવાનો જ છે, તો એને સ્વીકારી લેવું જોઈએ. અને બીજી બાજુથી જે કરે છે એને પણ સમજવું જોઈએ કે મારી સાથે એક બીજી પણ વ્યક્તિ રહેનારી છે. મારા વ્યવહારથી એને કષ્ટ થાય એવી રીતે હું વ્યવહાર ન કરું. હું પણ થોડું એડજસ્ટ થવા માટે પ્રયત્ન કરું. મારી સાથે રહેનાર વ્યક્તિ બહુ વ્યવસ્થિત છે, ચોખ્ખી છે, તો હું મારા તરફથી થોડો પ્રયત્ન કરું. એ બધું જે સારું રાખે એના ઉપર હું પાણી ના ફેરવી દઉં. મારા તરફથી હું પણ મારી વસ્તુઓને બને ત્યાં સુધી વ્યવસ્થિત રાખવા પ્રયત્ન કરું. તો જીવનમાં સુખી થવા માટે હંમેશા પરસ્પરની સમજદારીની જરૂર છે. થોપી દેવાથી ક્યારેય કંઈ કાર્ય થતું નથી. સમસ્યાનું સમાધાન ક્યારેય પણ થોપી દેવાથી આવતું નથી. એક કે ના આમ જ કરવું પડશે અને બીજો કે ના આમ જ કરવું પડશે, એવું કરવાથી ક્યારેય પણ સમાધાન થતું નથી. પરંતુ બંને તરફથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરીને વચ્ચેનો માર્ગ કાઢવાનો હોય.
જે બહુ દક્ષ હોય એને પોતાનો થોડો દુરાગ્રહ છોડવાનો હોય, અને જે સાવ લહેરી લાલો હોય એને થોડું ટાઈટ થઈ અને થોડું પોતાના જીવનને વ્યવસ્થિત કરી અને વચ્ચેનો માર્ગ કાઢવાનો હોય. નહીં તો બંને પોતપોતાનું પકડીને બેસે તો જીવનમાં હંમેશા વિક્ષેપનું જ સર્જન થતું રહે. તો ભગવાન અહીંયા એટલા માટે જ દક્ષ કહી અને તરત જ સજાગ થઈને ભગવાન કહી દેશે કે સાથે સાથે શું હોવું જોઈએ? ઉદાસીન, ઉદાસીન થવું જોઈએ. સુભદ્રાબેનને શોધો છો? બેઠા છે કે નહીં? એટલે આખા પાછળ ફરી ગયા, એટલે કે આવી છે કે નહીં, સાંભળે છે કે નહીં. એમાં બે કારણ હોય કે કાં તો સાંભળે તો સારું, એને ખબર પડે ને, નહીં તો કે ના સાંભળ્યું જ સારું, નહીં તો મારો વારો નીકળી જાય. કહ્યું ને, ભગવાન એવા જ બેને ભેગા કરે. એટલા માટે બંને બાજુથી બંને એકબીજાને થોડા થોડા શેપિંગ કરતા રહે તો અંતે વર્ષો પછી કંઈક ઘાટ ઘડાઈ જાય. બરાબર ને? જે આવતા જન્મે ફરી પાછું કામ લાગે. ફરી બાકી રહ્યું હોય તો ફરી બેને એવા ભેગા કરે કે ફરી એકબીજાને એ થોડો શેપ આપે અને ફરી એ આગળ કામ લાગે. તો ભગવાન એ રીતે જ ભેગા કરે છે, અને એ રીતે ભેગા કરે છે સમજીને સાધક જે છે એને એનો લાભ ઉઠાવી લેવો જોઈએ. જે બહુ દક્ષ છે એને સમજવું રહ્યું કે મને આવી વ્યક્તિ સાથે એટલે મૂકેલ છે કે મારા દુરાગ્રહ થોડા ઓછા થાય, અને જે દક્ષ નથી એને સમજવું રહ્યું કે મને આની સાથે એટલા માટે રાખેલ છે કે જેથી હું થોડો વ્યવસ્થિત થઉં. તો બંને તરફથી ભગવાનનું તો કંઈ ને કંઈ પ્રયોજન છે જ, એટલા માટે જ ભેગા કર્યા છે કે બંને સાથે રે. અહીંયા જ બેઠા છે, તો મને દેખાય નહીં. તો બંને એકબીજાને આ રીતે સંભાળી અને શેપિંગ કરવાનું છે, એટલા માટે જ ભગવાન ભેગા કરે છે. તો દક્ષતા પણ જીવનમાં હોય અને ઉદાસીનતા પણ જીવનમાં હોય. પોતે કાર્ય સારામાં સારી રીતે કરી શકે છે, બહુ સરસ છે. બીજાને પણ શીખવવા માટે પ્રયત્ન કરો, અને પછી પણ ન કરી શકે તો એને છોડી દેતા પણ આવડવું જોઈએ. બરાબર? એ પોતાની રીતે કરશે અને એને એમાં કંઈ વાંધો નથી તો મારે શું કરવા ઊંચા નીચા થવું, આટલું પણ એને વિચારવું રહ્યું ને. જેને જે ગમે તે બરાબર છે. તો જ્યાં સુધી પોતાના હાથમાં હોય, કંટ્રોલમાં હોય ત્યાં સુધી જરૂર કરો, પણ અંતે તો બે હાથ ઊંચા કરીને છોડી દેવાનું હોય. કારણ કે અંતે બધું નક્કી કરનારો પરમાત્મા છે, એને ઘડનાર પરમાત્મા છે. એનું મન એવું ઘડાયેલું છે માટે એ પ્રમાણે કરે છે. મારું મન એ રીતે ઘડાયેલું છે માટે હું એ પ્રમાણે કરું છું. તો દક્ષતા પણ હોય અને સાથે ઉદાસીનતા પણ હોય. આ બહુ જ મહત્વની વાત છે. જરૂર બંને એક સાથે ધારણ કરવા બહુ કઠિન છે. કાં તો એ દક્ષતામાં જ આગ્રહ રાખીને બેસી જાય, અને નહીં તો પછી પૂરેપૂરો ઉદાસીન કે મારે કેટલા ટકા. થાકી જાય પછી એ આવો વિચાર કરે કે હવે જેને જે કરવું હોય તે કરે, મારે કેટલા ટકા. પણ એ મારે કેટલા ટકા એક દિવસ ટકતું નથી, બીજે દિવસે ફરી પાછું એનું એ ચાલુ થઈ જતું હોય છે. તો સમજદારી કેળવી અને મનને આમાંથી બહાર કાઢવાનું હોય. તો ઉદાસીનનો અર્થ થાય છે ઉત આસીન, જે ઉપર ઉઠીને બેઠેલો છે. એ ભૂમિથી ઉપર ઉઠી જવું, એ પરિસ્થિતિથી ઉપર ઉઠી જવું. આમ તો ઉદાસીનનો અર્થ થાય છે ઉત ઇતિ બ્રહ્મ નામ, તસ્મિન આસીન ઉદાસીન. ઉત શબ્દનો અર્થ થાય છે બ્રહ્મ, અને જે બ્રહ્મમાં સ્થિત છે, બેઠેલો છે, એને કહેવાય ઉદાસીન. અને એ બ્રહ્મ જ્ઞાનની સ્થિતિથી જ્યારે વિચાર કરે તો આ બધી બાબતો ગૌણ બની જાય છે. તો જ્યારે આવશ્યક હોય ત્યારે પોતાના મનને એમાંથી ખેંચી લઈ અને શાંત બેસતા પણ આવડવું જોઈએ. ઉદાસીન શબ્દનો બીજો અર્થ થાય છે જે નિષ્પક્ષ છે, કોઈ પક્ષ લેતો નથી, જેના જીવનમાં કોઈ પક્ષપાત નથી.
મહાભારતના યુદ્ધમાં દુર્યોધન વારંવાર ભીષ્મ પિતામહને ટોકતા હતા અને ફરી ફરીને દુર્યોધન ભીષ્મ પિતામહને પૂછતા હતા કે તમે કોના પક્ષમાં છો? કારણ કે દુર્યોધનને પોતાની દ્રષ્ટિથી એવું લાગતું હતું કે ભીષ્મ કૌરવ પક્ષમાં રહીને પણ કલ્યાણ તો કોનું કરે છે? પાંડવ પક્ષનું. તો ફરી ફરીને દુર્યોધન એમને પૂછતા હતા કે તમે કોના પક્ષમાં છો, કોના પક્ષે લઈને તમે લડો છો? અને ત્યારે ભીષ્મ એક જ જવાબ આપતા હતા, હું ધર્મના પક્ષે છું. હું નથી પાંડવના પક્ષમાં કે નથી કૌરવના પક્ષમાં. મારો પક્ષ કયો છે? ધર્મનો પક્ષ છે. તો આ બેમાંથી એકેય પક્ષ નહીં, ધર્મનો જ પક્ષ છે. અને આ બેમાંથી જેના પક્ષે ધર્મ હશે એની સાથે હું છું. તો ઉદાસીનનો અર્થ છે જે કોઈ એક વ્યક્તિનો, કોઈ એક ધર્મનો પક્ષ લઈને બેસી જતા નથી, પરંતુ જે ધર્મમય છે, જે સત્ય છે, જે ઈશ્વરની સાથે અનુકૂળ સાધનારું છે, એને જે સામે રાખી અને નિર્ણય આપે છે. કોઈ વ્યક્તિ પ્રત્યેના રાગ દ્વેષને વશ થઈ અને જે કોઈ પક્ષ લેતા નથી, નિર્ણય આપતા નથી. એટલા માટે જ સંત પાસે કોઈ બે વ્યક્તિ સમાધાન લેવા જાય તો એ બંનેને જે કહેવાનું હોય તે કહેશ. બંનેના પક્ષે જે ખામી હોય તે બંનેને બતાવે છે, બંનેના પક્ષે જે પ્લસ પોઈન્ટ છે એ પણ બતાવે છે. પણ કોઈ એકના પક્ષે ઊભા રહી અને વાત કરતા નથી. તો બંને બાજુથી સમાધાન થાય, બંને પક્ષનું કલ્યાણ થાય એ માટે એ પ્રયત્ન કરે છે. તો એને કહેવાય છે ઉદાસીનતા. જે કોઈ એક બાજુ બેસી જતા નથી કે બીજી બાજુ બેસી જતા નથી, પરંતુ બંને પક્ષથી જે ઉપર ઉઠીને નિષ્પક્ષતયા જે વિચાર કરી શકે છે એને કહેવાય ઉદાસીન. તો ભગવાન કહેશે દક્ષતાની સાથે સાથે ઉદાસીનતા પણ ધારણ કરો. અને ઉદાસીન છે એટલા માટે જ ગત વ્યથ, વ્યથાથી મુક્ત છે. દક્ષતા હોય અને ઉદાસીનતા ન હોય તો હંમેશા અંતરમાં વ્યથા બની રહેશે. પરંતુ જે ઉદાસીનતા ધારણ કરે છે, અંતરથી અસંગ રહી શકે છે, એને ક્યારેય કોઈ વ્યથા ચિંતા સ્પર્શ કરતા નથી. તો દુઃખ, ચિંતા, ભય આ બધાથી જે મુક્ત છે. જ્ઞાની પુરુષ પોતાના પૂર્ણ, નિત્ય, અજર, અમર સ્વરૂપને જાણે છે. એટલે જ કહેવાય છે કે ફિકરની ફાકી કરી જાય છે, ફિકરને ફાકી ગણીને ગળી જાય છે. ફિકર એને કોઈ જાતની ક્યારેય થતી નથી. પરિણામે જગતના પરિવર્તનો, બદલાતી પરિસ્થિતિઓ એના અંતરમાં કોઈ ખળભળાટ ઉત્પન્ન નથી કરતા. જગતમાં થયેલો મિથ્યાત્વ નિશ્ચય, સ્વપ્નવત નિશ્ચય એને હંમેશા દુઃખ, ભયથી મુક્ત રાખે છે. ભક્તની દ્રષ્ટિ છે કે બધું ભગવાન જ કરે છે, ભગવાનની દ્રષ્ટિમાં જ થઈ રહેલું છે. એટલા માટે પણ એ અંતરમાં વ્યથા ધારણ કરતો નથી. જ્ઞાન દ્રષ્ટિથી જુઓ, ભગવત દ્રષ્ટિથી જુઓ, જીવનમાં ચિંતાને ધારણ કરવા માટે કોઈ કારણ નથી. એટલે જ ગઈ વખતે આપણે જોયેલું હતું, ચિંતા કોઈ સમસ્યાનું સમાધાન કરતી જ નથી, બલકે એ શક્તિને નષ્ટ કરે છે. વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાની જે કંઈ પણ મારી શક્તિ છે એને ચિંતા હણી લે છે. જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ તો થયું છે, એને ટાળી શકાય એમ નથી. હવે એમાંથી રસ્તો કાઢવાનો છે. તો હાય હોય કરવાથી પરિસ્થિતિ બદલાઈ જતી નથી. ચિંતા કરવાથી લેશ માત્ર પણ
પરિસ્થિતિનો બદલાવ આપણે લાવી શકતા નથી. આ સત્યને હંમેશા સામે રાખવાનું હોય. બલકે સાધક જો ખોટી ખોટી આવી ચિંતા કરતો રહે તો એ તો એક પ્રકારે ઈશ્વરનું અપમાન છે. જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ મારા કર્મોનું પરિણામ છે અને એ કર્મના પરિપાકે પ્રાપ્ત થયેલી વિકટ પરિસ્થિતિમાં પણ ઈશ્વર તરફથી મને બુદ્ધિ શક્તિ, વિવેક શક્તિ પ્રાપ્ત થયેલી છે. તો એનો ઉપયોગ કરી અને હું એમાંથી કંઈક શીખી લઉં અને એમાંથી પસાર થઈ જાઉં, એ સાધકનું, મનુષ્યનું કર્તવ્ય છે. એ પ્રમાણે એ પરિસ્થિતિનો ઉપયોગ ન કરીને માત્ર રડવા બેસી જાય અને હાય હાય કરતો રહે તો એક તક એ ગુમાવી દેશે. અને એનાથી ઉપર જો એ ભગવાન ઉપર દોષારોપણ કરે તો એ એના અવિવેકની હદ આવી ગઈ કહેવાય. એટલું તો કમસે કમ હું જાણી શકું કે આ મારા જ કર્મનો પરિપાક છે. એમાં ઈશ્વરનો કોઈ દોષ નથી. ઈશ્વરને મને દુઃખ આપીને કંઈ સુખ તો થતું નથી. એ એવી કોટીના તો નથી જ કે કોઈને દુઃખી કરીને પોતે સુખી થાય. આટલો તો મને ઈશ્વરમાં વિશ્વાસ હોવો જોઈએ. ઈશ્વરના સ્વરૂપ પ્રત્યે મને આટલી તો નિષ્ઠા હોવી જોઈએ. માટે ભગવાને કેમ આવું કર્યું, મારી સાથે જ કેમ આવું કર્યું, આ બધા પ્રશ્નો ઉપર મોટી ચોકડી મારી દેવાની. એ ક્યારેય પણ અંતરમાં ઉત્પન્ન થવા જ નહીં જોઈએ. ઉત્પન્ન થાય તો એ અવિવેકનું જ પરિણામ છે. બલકે એ બધી વિકટ પરિસ્થિતિઓ પ્રાપ્ત થયા પછી પણ આજે હું આ સ્થિતિમાં આટલો સમર્થ, આટલો વિચારવાન છું એ ભગવાનની કૃપા છે. આવી રીતનો વિચાર કરી અને પોતાના મનને આ વ્યથાથી, ચિંતાથી મુક્ત રાખવાનું હોય. જરૂર મને જે કર્મશક્તિ, બુદ્ધિશક્તિ પ્રાપ્ત થયેલી છે એનો ઉપયોગ કરી પરિસ્થિતિને હું ટાળી શકાય તો ટાળવાનો પ્રયત્ન જરૂર કરું. પરંતુ ખાલી બીજા ઉપર, ઈશ્વર ઉપર દોષારોપણ કરવાથી કંઈ કામ ચાલવાનું નથી. કે અંતરમાં એક ઉદ્વેગ ધારણ કરવાથી પણ પરિસ્થિતિ બદલાઈ જવાની નથી. પરંતુ જે પણ મને સંપત્તિ પ્રાપ્ત થયેલી છે એનો ઉપયોગ કરી એમાંથી કંઈક શીખી લેવું, એમાં જ મનુષ્યની ગરિમા છે. મારા ડાપણનો મારે ત્યાં જ ઉપયોગ કરવાનો છે. મહાપુરુષને માટે વ્યથા રહિત હોવું એ બહુ સહજ છે. બલકે એના માટે તો દરેક પરિસ્થિતિ એને હસાવનારી જ હોય છે. દુઃખ જણાય, દુઃખ આવવાનું છે એવું લાગે કે આવી ગયું લાગે તો પણ એ એનાથી વ્યથિત થતા નથી. દરેક પરિસ્થિતિમાં હસી શકવું એ એનો સ્વભાવ છે. અને એનાથી જ વિકટ પરિસ્થિતિનું અડધું જોર ખતમ થઈ જાય છે, હવા નીકળી જાય છે. અને માણસ પહેલેથી જો હાય હાય કરવા લાગે તો જે વિકટ પરિસ્થિતિ છે એના કરતા બમણી એ પ્રબળ થઈ જતી હોય એવું લાગે. એટલે જ સંત લોકો હંમેશા પોતાના મનને સંબોધન કરતા રહેતા હોય છે. રંગા અવધૂતજી કહે છે, રે મન મસ્ત સદા દિલ રહેના, આન પડે સો સહેના. પોતાના જ મનને કહે છે મસ્ત સદા દિલ રહેલા, એ મારા દોસ્ત હંમેશા મસ્ત રહે. આન પડે સો સહેના, જે કંઈ પણ આવી પડે સહન કરી લેજે. અત્યારથી શું કરવા માથું કૂટે છે? અને જીવનમાં તો આવું બધું થયા કરવાનું છે.
કંઈક આવ્યું ચેલેન્જ તરીકે સ્વીકારી લો અને એમાંથી પસાર થઈ જાઓ. થોડા ગવાયા તો ગવાયા, અને ના ગવાયા તો બહુ સરસ, ગવાયા તો કંઈક ફરી શીખવાનું મળશે. પણ પહેલેથી માથું પકડીને બેસી જવું, રોદણા રોતા રહેવું એ મનુષ્યને તો શોભા નથી જ આપતું. તો સંતો પાસેથી આ શીખવાનું હોય છે કે ગમે એવી ભયાનક પરિસ્થિતિમાં પણ એ કેવી રીતે સ્વસ્થતા ધારણ કરે છે, કેવી રીતે એની પણ એ હવા કાઢી નાખે છે, હસીને એને બહુ નાની બનાવી દેશે. એના માટે આ બધું સહજ છે અને સાધકે એ પ્રયત્નપૂર્વક કેળવવાનું છે. સંતની સાથે રહીને શીખવાનું છે કે કેવી રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું, કયા એંગલથી એને જોવી. અને એને જોતા શીખી ગયો તો એ પણ ખુશ રહી શકે. થોડી વિવેક શક્તિ, થોડી સ્વીકાર બુદ્ધિ, આ બધાથી સાધક પણ ખુશ રહી શકે છે. એવું જરૂરી નથી કે આત્મજ્ઞાન થયા પછી જ ખુશી પ્રાપ્ત થશે ને પછી જ હસી શકાશે, એવું નથી. થોડી સ્વીકાર બુદ્ધિ, વિવેક બુદ્ધિ હોય તો સાધક પણ પોતાની સાધક અવસ્થામાં પણ આનંદથી, લહેરથી રહી શકે છે, ડર્યા વગર, વ્યથા ધારણ કર્યા વગર. આપણે પહેલા પણ જોયેલું છે કે હું જો ખુશ રહેવા ઈચ્છું, હું હસવા ઈચ્છું તો મને કોણ રોકી શકે? કોઈ રોકી શકે? અને મારે રડવું હોય તોય કોઈ રોકી શકવાનું નથી. એનો અર્થ રડવું, હસવું બંને મારા હાથમાં છે. હવે શું કરવું એ મારે નક્કી કરવાનું છે. તો આનંદ મારું પોતાનું સ્વરૂપ છે. હું થોડો સજાગ રહું તો એને કોઈ આવૃત કરી શકે નહીં. એનો અર્થ એ નહીં કે કોઈ દુઃખી હોય ત્યારે પણ એની સામે ખડખડાટ હસવું, એવો એનો અર્થ નથી. પરંતુ પોતાના જીવનમાં જ્યારે એવી કોઈ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે મનને સ્વસ્થ રાખવાનું છે. દુઃખમાં ડૂબી જવા કરતા શાનથી, સ્વસ્થતાથી હું એમાંથી પસાર થઈ શકું. બીજી કોઈ વ્યક્તિ દુઃખમાં છે એને આશ્વાસન આપી ધીમે ધીમે એને પણ હસતો કરવું. તો આ વિવેક સાથે જ્યારે કામ લેવામાં આવે તો સાધક પણ ખુશ રહી શકે. તો જે જ્ઞાનીને માટે, ભક્તને માટે જે સહજ છે, ગતવ્યથઃ, એના માટે સાધકે પ્રયત્ન કરવો પડે. આગળ ભગવાન કહેશે સર્વારંભ પરિત્યાગી. આજે પૂર્ણ સ્વરૂપને પામી ચૂકેલો, ભગવાન સાથે એક થઈ ચૂકેલ આ જે વ્યક્તિ જે છે એનું લક્ષણ છે સર્વારંભ પરિત્યાગી. સર્વ આરંભ, આરંભનો અર્થ થાય મોટા મોટા બધા કામો, એનો એ પરિત્યાગી, ત્યાગ કરનારો છે. આરભ્યંતે ઇતિ આરંભાઃ સકામ કર્માણી. સકામ કર્મોને અહીંયા આરંભ કહેવામાં આવેલ છે. જે સર્વ સકામ કર્મનો પરિત્યાગી છે. કારણ કે અંતરમાં કોઈ કામના જ નથી. જે પોતાની પૂર્ણતાને પામી ચૂકેલો છે, પૂર્ણ પ્રભુની સાથે જે એક થઈ ચૂકેલો છે, એના અંતરમાં બીજી કોઈ કામના શેષ રહેતી નથી. અને માટે કોઈ પણ પ્રકારના સકામ કર્મ, આના થકી હું આ પ્રાપ્ત કરી લઉં એવી કામના સાથે એ કર્મમાં પ્રવૃત્ત નહીં થાય. વિષય પ્રાપ્તિને અર્થે, પ્રસિદ્ધિ પ્રાપ્તિને અર્થે, સત્તા પ્રાપ્તિને અર્થે
એ એવા કોઈ મહાન કર્મમાં પ્રવૃત્ત નહીં થાય. જરૂર પોતાના જીવનમાં જપ, ધ્યાન, પૂજા, પઠન, પાઠન આ બધું કરતા રહેશે. શ્રવણ આદિ એના જીવનમાં થતા રહે સહજ રીતે. સંતોનું એ લક્ષણ છે. સત્સંગ કરવો, સાથે મળીને ભગવત ચર્ચા કરવી, વેદાંત ચર્ચા કરવી, એ બધું થતું રહેશે. પરંતુ એના સિવાયના જે કંઈ પણ કર્મો જે સત્તા, પદ, પ્રસિદ્ધિ પ્રાપ્તિને અર્થે, કંઈ ધન પ્રાપ્તિને અર્થે, વિષય પ્રાપ્તિને અર્થે એવા કોઈ કર્મો એ કરશે નહીં. તો એને ભગવાન અહીંયા કહેશે સર્વારંભ પરિત્યાગી. જ્ઞાની પુરુષને એવા કોઈ કર્મની જીવનમાં આવશ્યકતા જણાતી નથી. અને ભક્ત પણ પોતાના ભગવાનને છોડીને એ બધા ધંધામાં પડવા માંગતો નથી. માટે એ પણ સર્વારંભ પરિત્યાગી. અને ભગવાન કહેશે આવો જે મત ભક્ત સમે પ્રિય, આવો જે મારો ભક્ત છે એ મને પ્રિય છે. વારંવાર કહેવામાં થાકતા નથી. ફરી ફરી એકની એક વાત જ કીધા કરે છે. આ મને પ્રિય છે. મદભક્ત યહ, આવો જે અનપેક્ષ, ઉદાસી, ગતવ્યથ, શુચિ, દક્ષ, સર્વારંભ પરિત્યાગી એવો જે છે એ મને પ્રિય છે. તો આનાથી સમજવાનું કે ભગવાનના પ્રિય થવા માટે સમજી ગયા? ભગવાનના પ્રિય થવા માટે શું કરવું પડે? ભગવાન આડકતરી રીતે કહેશે. કારણ કે કૃષ્ણ છે ને એ સીધે સીધું નહીં કે તું આ બધું તારામાં હોય તો હું તને પ્રેમ કરીશ, એ સીધે સીધું નહીં કે, પરંતુ એ કહે કે આવો જે મારો ભક્ત છે એ મને પ્રિય છે. એનાથી શું સિદ્ધ થઈ ગયું? તારે મારા પ્રિય થવું હોય તો આ પ્રમાણે ના થવું પડશે. યો મદ ભક્ત સમે પ્રિય. આગળ યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિયઃ. યહ ભક્તિમાન સમે પ્રિયઃ, આવો જે ભક્તિથી યુક્ત છે એ મને પ્રિય છે. કોણ? યહ ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ, જે હર્ષના આવેશમાં આવી જતો નથી, જે કોઈનો દ્વેષ કરતો નથી, જે ભૂતકાળનો શોક કરતો નથી, અને જે ભવિષ્યની આકાંક્ષાઓ કરતો નથી, એવો શુભાશુભ પરિત્યાગી, શુભ અશુભ સર્વનો પરિત્યાગ કરનાર ભક્તિમાન ભક્ત મને પ્રિય છે. તો પ્રથમ લાઈનમાં ભગવાન કહેશે ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ. આ બધા શબ્દોથી ભગવાન કહેશે કે મારો ભક્ત કેવો હોય? તો કે પ્રાપ્ત પરિસ્થિતિમાં જે એક પરિપક્વ અભિગમ ધરાવનારો છે, મેચ્યોર પર્સન, પરફેક્ટ પર્સન, જે ધીર, ગંભીર, પ્રસન્ન છે, જેનું વ્યક્તિત્વ ઉછાંછળું, છીછરું નથી, પરંતુ ઊંડાણ ભરેલું છે.
જેના વ્યક્તિત્વમાં ગાંભીર્ય અને પ્રસન્નતાનો સમન્વય છે. આવો સમન્વય પણ બહુ દુર્લભ છે. કાં તો વ્યક્તિ બહુ ગંભીર હોય અને કાં તો હસાહસ જ કરતી હોય, પણ બંનેનો જીવનમાં સમન્વય હોય ત્યારે વ્યક્તિત્વ એક સુગઠિત સુસંગઠિત વ્યક્તિત્વ નિર્માણ થાય છે. ભગવાન અહીંયા કહેશે કે મારો ભક્ત આવેશોથી મુક્ત છે, ઉભરાઓથી મુક્ત છે. ન હૃષ્યતિ એનો અર્થ છે હર્ષનો આવેશ જેને આવતો નથી, ઇષ્ટ પ્રાપ્તિમાં જે ઉછળી જતો નથી, અનિષ્ટ પ્રાપ્તિથી જે દ્વેષ કરતો નથી, ભૂતકાળની વાતોને યાદ કરી કરી અને જે શોકમાં સરી પડતો નથી અને ભવિષ્યની આશાઓને લઈને જે વર્તમાનને ખોઈ દેતો નથી. વર્તમાન નિમેષંતુ અસન્નેવાતિ વર્તતે. જે ભૂતકાળને પકડતો નથી, ભવિષ્યને પણ પકડતો નથી, પરંતુ વર્તમાન ક્ષણને જે પ્રસન્નતાથી જીવી જાણે છે, એવા એક વ્યક્તિત્વને ભગવાન અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત કરે છે. સામાન્ય રીતે મનુષ્યને સુખી દુઃખી થવા માટે, એ આવેશમાં આવવા માટે બહુ વાર લાગતી નથી. અને મોટાભાગે તો એવી સ્થિતિ હોય છે કે એને હસવા માટે ઘણી બધી અનુકૂળતાની જરૂર હોય છે અને રડવા માટે જરા કમથી પ્રતિકૂળતાની જરૂર હોય છે. અને એની પાછળનું કારણ શું છે? વિવેક શક્તિનો અભાવ. હકીકત તો એવી છે કે પ્રભુએ ખુશ રહેવા માટે ઘણા બધા કારણો આપેલા છે, ઘણા બધા પરિબળો આપેલા છે, જેનો વિચાર કરી અને મારું અંતર પ્રસન્નતાથી ભરાઈ જાય. અને વિવેક દ્રષ્ટિથી જુએ તો દુઃખી થવા માટે કંઈક એને શોધવું પડે અને શોધવા છતાં પણ એને કોઈ કારણ મળે નહીં. પણ સામાન્ય મનુષ્યની સ્થિતિ કેવી છે? શોક સ્થાન સહસ્રાણી ભયસ્થાન શતાની ચ દિવસે દિવસે આવિશંતિ મૂઢમ. મૂઢ મનુષ્ય જે છે એના માટે શોક કરવા માટે સેંકડો સ્થાન છે, ભય પામવા માટે હજારો સ્થાન છે. જ્યારે વિવેકી જ્ઞાનીને માટે પ્રસન્ન થવા માટે હજારો સેંકડો સ્થાન છે અને ભય શોકને પ્રાપ્ત કરવા માટે ક્યાંય એને સ્થાન દેખાતું નથી, કોઈ કારણ જ જણાતું નથી. દુઃખી થવા માટે, ભયભીત થવા માટે, શોક કરવા માટે કોઈ કારણ નથી. શોધ્યું ક્યાંય જડતું નથી, કારણ કે જાણે છે કે વાસ્તવમાં જગતમાં દુઃખ જેવું કંઈ છે નહીં. ભગવાને દુઃખની સૃષ્ટિ કરેલી જ નથી. એની પાસે દુઃખ છે જ નહીં તો જગતમાં એ રાખે ક્યાંથી? તો દુઃખની સૃષ્ટિ મનુષ્ય પોતે કરે છે અને આ વિવેકી આ રહસ્યને જાણી ચૂક્યો છે, માટે જ એ પોતાના તરફથી કોઈ દુઃખનું સર્જન કરતો નથી. તો સામાન્ય મનુષ્યને માટે રડવા માટે અનેક કારણો છે. ઘણા બધા એવા હોય કે કારણ વગર પણ રડતા હોય. એને પૂછીએ કે કેમ, શું થયું? બસ મન થઈ ગયું. પણ રડવાનું મન થઈ જાય. અને બીજા પૂછે તો કારણ કોઈ રીતે મળે નહીં, ખબર ના પડે કે આ કેમ આમ અચાનક બધું બદલાઈ ગયું. અત્યાર સુધી હસતો હોય અને તરત જ વાતાવરણમાં પલટો આવી જાય, જેમ અત્યારે થાય છે ને બધું. તો વાતાવરણ ક્યારે કેવી રીતે બદલાઈ જાય કે ખબર પડે નહીં. તો ઘણા બધાનો સ્વભાવ એવો હોય કે આખા દિવસમાં એકવાર રડે નહીં તો એને ચેન ના પડે, ખાવાનું પચે નહીં. ઘણા એવા હોય કે એક વખત ઝઘડે નહીં તો ખાવાનું પચે નહીં. અને સંત એવા હોય કે હસે નહીં તો ખાવાનું પચે નહીં. એ પ્રસન્ન ના રહે તો એને ખાવાનું પચે નહીં. તો એ નિત્ય પ્રસન્ન છે. આઠે પ્રહોર આનંદ રે.
તો દરેક વ્યક્તિ આ પ્રમાણે રહી શકે છે જો થોડોક વિવેક વાપરે તો. બાકી તો હર્ષ, શોક, ભય આ બધાના સ્થાન ઘણા બધા છે. ગમે ત્યાંથી એ શોધી લઈ શકે અને હસતા હસતા રડવા લાગે, રડતા રડતા ફરી પાછો એ હસવા પણ લાગે. જેમ પહેલા એક પેલું પિક્ચર આવતું હતું ને તેલની જાહેરાતનું, માથામાં નાખવાના તેલની જાહેરાત આવતી હતી કે એમાં એક બાજુથી જોઈએ તો પેલો હસતો દેખાય અને એને ઊંધું કરી નાખે તો રડતો દેખાય. તો અત્યારે સ્થિતિ મનુષ્યની એવી જ હોય છે કે એમાં વધારે ફેર થયેલો નથી. એ હસતો હોય અને ફરી પાછો તરત જ જરાક કંઈક થાય તો ટપ 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 આંસુ પડવા માંડે અને ફરી થોડુંક કંઈક થાય તો ફરી એ હસવા લાગે. તો ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, ક્ષણમાં રુષ્ટ થઈ જાય, ક્ષણમાં તુષ્ટ થઈ જાય અને કહે છે કે આવા મનુષ્યનો અનુગ્રહ પણ ક્યારેય લેવો નહીં. એ બહુ તકલીફ વાળો છે, કારણ કે સ્થિરતા નથી ને. જેના અંતરમાં સ્થિરતા હોય એ કંઈક પ્રિડિક્ટેબલ હોય. અહીંયા કંઈ પણ પ્રિડિક્ટ કરી શકાય નહીં અને પરિણામે તકલીફ થાય. તો ભગવાન કહે છે કે વ્યક્તિત્વ કેવું હોય, આ બધા ઉભરાઓથી મુક્ત હોય. ભગવાન જ્યારે કહે છે ન હૃષ્યતી, ન દ્વેષ્ટી, ન કાંક્ષતી, ન શોચતી, એનો અર્થ નથી કે આ જ્ઞાની પુરુષ પથ્થર જેવા છે, કોઈ પ્રકારની લાગણી નથી, એવો એનો અર્થ નથી. પરંતુ એનો અર્થ છે કે એ લાગણીઓના આવેશોથી મુક્ત છે, ઉભરાઓથી મુક્ત છે. બલકે સંત જન જેટલું સંવેદનશીલ જગતમાં બીજું કોઈ હોતું નથી. એ જેટલા સેન્સિટિવ હોય છે, સંવેદનશીલતાની જે ભૂમિકા પર એ બિરાજમાન છે એટલું સંવેદનશીલ બીજું કોઈ હોતું નથી. છતાં પણ પોતાના જ અંતર ઉપર, ઇન્દ્રિયો ઉપર એ પ્રકારનું એનું નિયમન છે કે જેના પરિણામે ઉભરાઓથી એ મુક્ત રહેશે. બાકી સામેની વ્યક્તિની નાનામાં નાની ભાવનાને સમજી શકે છે, ભાવને સમજી શકે છે, બીજાની લાગણીને પણ સમજી શકે છે, પરંતુ પોતાની લાગણીઓ ઉપર સંપૂર્ણ નિયમન છે. અને એ નિયમન કોઈ દમન જેવું નથી, પરંતુ સહજ છે. એ વ્યક્તિત્વ એ પ્રકારે એનું ઘડાઈ ગયેલું છે. માટે જ આવી એક સ્વસ્થ, એક મેચ્યોર અભિવ્યક્તિ એના માટે સહજ છે. કોઈ પ્રયત્ન એને કરવો પડતો નથી. તો એને ભગવાન અહીંયા દર્શાવે છે જે આ હર્ષ, શોક, ભય આ બધાથી મુક્ત છે. અને આગળ કહે છે શુભાશુભ પરિત્યાગી, જે શુભ અને અશુભનો પરિત્યાગી. શુભ ફલ, અશુભ ફલ કોઈની એને આવશ્યકતા નથી. જે કંઈ પણ છે એ બધું જ ઈશ્વરને સમર્પિત છે. તો શુભ અશુભ કર્મ કરીને એને કંઈ મેળવી લેવાનું નથી. એને જ ભગવાન આગળ કહી ચૂક્યા છે, યત કરોષિ યદશ્નાસી યજ્જુહોસી દદાસી યત પશ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. અને એને જ આ સંતજન જીવી રહેલા છે. એનું પ્રત્યેક કર્મ, એનો પ્રત્યેક શ્વાસ પ્રભુને સમર્પિત છે. એટલા માટે જ જીવન ફરિયાદોથી મુક્ત છે. ઈશ્વર પ્રત્યે જેટલી શરણાગતિ એટલી જ ફરિયાદોથી મુક્તિ. જેટલી યાદ એટલી ફરિયાદ બાદ. બરાબર ને? ભગવાનની જેટલી યાદ એટલી ફરિયાદોની શું થઈ જાય? બાદ બાકી થઈ જાય. તો અહીંયા તો ભગવાન એવા ભક્તની વાત કરે છે જે નિરંતર પ્રભુની સાથે એક છે, એના અનુસંધાનમાં જે રહેલો છે. અને એટલા માટે જ કોઈ શુભ અશુભ કર્મ ફલની જેને કોઈ પરવા નથી. જે થઈ રહ્યું છે બરાબર છે, ના થયું તો પણ બરાબર છે. આજે ના થયું ભવિષ્યમાં થશે તો પણ બરાબર છે. ભૂતકાળમાં જે થઈ ગયું બરાબર છે. સ્વપ્ન જગતમાં કંઈ પણ થયું ના થયું, આજે થયું કાલે થયું, શું ફેર પડવાનો છે? તો ભક્ત જાણે છે કે આ બધી તો ભગવાનની જ માયા છે, માયાનો જ આ સમસ્ત વિલાસ છે. જ્ઞાની જાણે છે કે આ મારા જ સ્વરૂપની પ્રતીતિ છે.
આ પ્રકૃતિનો ખેલ છે અને એટલા માટે કોઈ પણ પ્રકારે અંતરમાં ફરિયાદને સ્થાન જ નથી. તો શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન યહ સમે પ્રિય. ફરીને જે આવો ભક્તિમાન છે, ભક્તિથી યુક્ત છે, એ મને પ્રિય છે. આગળ સમશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસંગ વિવર્જિતઃ. આ શ્લોકમાં ભગવાન બહુ કઠિન વાત કરે છે. સમશત્રૌ ચ મિત્રે ચ, જે શત્રુ અને મિત્રમાં સમ રહેશે, સમાન રહેશે. તથા માનાપમાનયોઃ, તથા માન અને અપમાનમાં. શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ, શીત અને ઉષ્ણમાં જે સમ રહેશે, સુખ અને દુઃખમાં જે સમ રહેશે, અને જે સંગ વિવર્જિત, સર્વ પ્રકારના સંગ આસક્તિઓથી જે રહિત છે. તો સર્વપ્રથમ લક્ષણ ભગવાન આપે છે શત્રુ અને મિત્રમાં જે સમાન રહે છે. હકીકતમાં તો આ જે લક્ષણ અહીંયા ભગવાને આપેલું છે એ અજ્ઞાનીની દ્રષ્ટિથી છે. જે આ સ્થિતિને પ્રાપ્ત કરી ચૂક્યો છે એની દ્રષ્ટિમાં શત્રુ મિત્ર એવા ભેદ પણ રહેતા નથી. પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિમાં કોઈક શત્રુ કોઈ મિત્ર એ પ્રમાણેના ભેદ જણાય છે. એને સામે રાખીને ભગવાન કહેશે શત્રુ મિત્રમાં જે સમાન રહેશે. તો ભક્તિની પરાકાષ્ઠામાં, જ્ઞાનની પરાકાષ્ઠામાં આવી ભેદ બુદ્ધિથી મન ઉપર ઉઠી જાય છે. એટલે જ આપણે જાણીએ છીએ ભક્ત પ્રહલાદ કેટલા શ્રેષ્ઠ ભક્ત હતા કે એમને દુઃખ આપનાર એમના પિતા કે બીજા બધા કોઈ અને શત્રુ જેવા ક્યારેય લાગ્યા નથી. બલકી ભગવાનની પાસે એણે પિતાની પણ સદગતિની જ પ્રાર્થના કરી. નચિકેતાને યમરાજા પાસે મોકલનાર એના પિતા માટે નચિકેતાને કોઈ દ્વેષ નહીં થયો, કોઈ શત્રુતા નહીં થઈ. બલકી યમરાજા પાસે એ સૌથી પહેલું વરદાન માગે છે, મારા પિતાનું મન શાંત થાવ, એમનો ક્રોધ શાંત થાવ. તો આ જ ભક્તનું, જ્ઞાનીનું લક્ષણ છે કે જેના અંતરમાં ક્યારેય પણ કોઈના પ્રત્યે શત્રુભાવ આવતો જ નથી. અને એટલા માટે જ શત્રુ મિત્ર એવા ભેદ એની બુદ્ધિમાં પડતા નથી. અને એ ભેદ નથી એટલે જ કહી શકાય કે એ સર્વત્ર સમભાવથી રહેશે. શાતનાત શત્રુ, જે યાતના આપે, પીડા આપે, એને કહેવાય છે શત્રુ. મેદ્યતિ સ્નિહ્યતિ ઇતિ મિત્ર, જે સ્નેહ કરે, જે વસી પડે એને કહેવાય મિત્ર. પણ જે ભક્ત છે એને પીડા આપનાર કે પ્રેમ આપનાર બંનેમાં પ્રભુના જ દર્શન કરે છે.
અને સંતો તો કહે છે કોઈ શું કરે છે કે કહે છે એના ઉપર ધ્યાન ના આપો, પરંતુ એના કહેવાથી તમારામાં શું થયું એના ઉપર ધ્યાન આપો. તો શત્રુ ને મિત્ર ભાવ વાસ્તવમાં જ્ઞાની કે ભક્તમાં હોતો નથી. એટલા માટે જ એનો જે કંઈ પણ વ્યવહાર થાય છે એ સામાન્ય મનુષ્યને આશ્ચર્યમાં નાખી દેનારો હોય છે, કારણ કે એવી એક કલ્પના જ કરી શકતો નથી. તો શત્રુ મિત્ર આવા ભેદથી જે મુક્ત છે. સમશત્રૌ ચ મિત્રે ચ. ભાગવતમાં કહેવામાં આવેલું છે કે જે સર્વત્ર ભગવાનના દર્શન કરે છે એ ઉત્તમ ભક્ત છે, જેનું ભગવાન અહીંયા નિરૂપણ કરી રહેલા છે. મધ્યમ ભક્ત કોણ છે તો કહેવામાં આવ્યું છે ઈશ્વરે તદધીનેષુ બાલેષુ દ્વિષત્સુ ચ. 4 વિભાગ ત્યાં દર્શાવવામાં આવ્યા છે. ઈશ્વરમાં, ઈશ્વરના ભક્તમાં, અજ્ઞાનીમાં અને એનો દ્વેષ કરનાર એટલે શત્રુમાં. જે કઈ ભાવના રાખે છે તો કહેવામાં આવ્યું છે પ્રેમ, મૈત્રી, કૃપા, ઉપેક્ષા. ઈશ્વરમાં પ્રેમ, ઈશ્વરના ભક્તો સાથે મૈત્રી, અજ્ઞાની એટલે કે જે ઈશ્વરથી વિમુખ છે એમના પ્રત્યે સહાનુભૂતિ, કૃપા, અને જે એનો દ્વેષ કરનાર છે એના પ્રત્યે એ ઉપેક્ષા સેવે છે. તો આ પ્રકારે જે કરે છે એને મધ્યમ ભક્ત કહેવામાં આવેલ છે. ભગવાન અહીંયા જે ભક્તની વાત કરે છે એ મધ્યમ ભક્ત નથી, પરંતુ શ્રેષ્ઠ ભક્ત, ઉત્તમ ભક્ત. અને માટે ભગવાને કહ્યું શત્રૌ મિત્રે ચ સમઃ, બંનેમાં જે સમાન છે. જગતના મનુષ્યનો સ્વભાવ છે કોઈ એક પક્ષમાં બેસી જવું, અને એટલા માટે જ એ બધા પક્ષોને ધ્યાનમાં લીધા વગર માત્ર પ્રભુના પક્ષમાં જ ભક્તે રહેવાનું હોય. તો શત્રુ મિત્રને ટાળી શકાય એમ નથી. સંતની પોતાની દ્રષ્ટિથી કોઈ શત્રુ મિત્ર ન હોય, પરંતુ અજ્ઞાની જનોની દ્રષ્ટિમાં કંઈ ને કંઈ ભેદભાવ હંમેશા રહેતો જ હોય છે. માટે જ સંતો કહેશે કે કોઈ એક ગામમાં તમે ઝાડ નીચે જઈને બેસી જાઓ મૌન લઈને, અને 3 મહિના પછી તમે મૌન ખોલશો તો તમારા કોઈ મિત્ર હશે અને કોઈ શત્રુ હશે જ. પાર્ટી પડી જ ગઈ હશે, કારણ કે તમે તો બેઠેલા છો શાંતિથી, ભગવાનનું ભજન કરો, મૌન રાખેલો છે, પણ કોઈને દયા આવી અને તમારા માટે ભોજન લાવ્યો. એ રોજ તમને ભોજન ખવડાવે છે, કરાવે છે. એનો જે શત્રુ હશે એને શું થશે? એ કોનો શત્રુ થશે? જે એનું ભોજન ખાય છે સંતને પણ એ પોતાનું શું માનશે? પોતાના શત્રુનો મિત્ર. ફરી પાછો એ શત્રુ જ થઈ જતો હોય છે. તો આવી રીતે પક્ષ પડ્યા વગર રહેશે નહીં. તો જગતના દરેક મનુષ્યને તમે ક્યારેય પણ ખુશ કરી શકો નહીં. અને માટે જ એ બધા વ્યવહારની ચિંતા કર્યા વગર સર્વમાં એક અંતર્યામીના પ્રભુના દર્શન કરી, પોતાના જ આત્મ સ્વરૂપના દર્શન કરી અને અંતરમાં સમત્વ ધારણ કરવામાં જ ડાપણ છે.
પક્ષ પાડવામાં, પક્ષ વધારવામાં કોઈ પ્રવૃત્તિ આ સંતજન ક્યારેય કરતા નથી. જે આવે એનો સ્વીકાર છે, જે જાય એને નિવારવાની જરૂર નથી. આગતે સ્વાગતમ કુર્યાત. મિત્ર આવ્યા તો સ્વીકારશે, શત્રુ આવ્યા તો એનો પણ સ્વીકાર જ છે. અને મિત્ર જાય તો એને રોકવાની જરૂર નથી. શત્રુ બેઠો રહે તો ચિંતા કરવાની જરૂર નથી. એ જાય તો એને પણ રોકવાની જરૂર નથી. એ આવે તો પણ એને રોકવાની જરૂર નથી. તો આ સંતનો વ્યવહાર છે, જે સમત્વના ચરમ શિખર ઉપર બિરાજમાન છે. તો સમશત્રૌ ચ મિત્રે ચ, આગળ કહેશે તથા માનાપમાનયોઃ, તથા માન અને અપમાનમાં પણ જે સમઃ, સમાન રૂપે રહે છે. આ સૌથી અઘરી પરીક્ષા, અને મોટા ભાગના આમાં ફેલ થઈ જાય છે. પણ ભગવાન તો આ વાતને હંમેશા રાખે જ છે. અનેક જગ્યાએ આ વાત ભગવાન દર્શાવે છે અને એ જ બતાવે છે કે એનું કેટલું બધું મહત્વ છે. માન અને અપમાનથી જે ઉપર ઉઠી ગયેલો છે, એ જ માન અપમાનમાં સમસ્થિતિમાં રહી શકે. એના વિશે કાલે જ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.